ગણપતિનું માથું કપાયું તો તેના પિતાએ નવું માથું ચડાવ્યું, પણ તમારા પિતા નહીં ચડાવી શકે, માટે હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહોના સ્લોગન સાથે સુરતના રિજિયન 1ના એસીપી AM પરમાર અને તેમની ટીમ દ્વારા રિજિયન 1માં આવતા તમામ પોઈન્ટ ઉપર હેલ્મેટ નહીં પહેરનારને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે હાલ હેલ્મેટ નહીં પહેર્યું તો ગુલાબનું ફૂલ આપીએ છીએ, નેક્સ્ટ ટાઈમ કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે વર્ષ 2022માં 52,000થી વધારે હેલ્મેટ ન પહેરવાના કારણે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે। વર્ષ 2022ના આંકડા પ્રમાણે 1 કલાકમાં ભારતમાં 19 એક્સિડન્ટ થયા હતા અને 12 કલાકે 19 લોકો મૃત્યુ પામ્યા હતા। ટુ વ્હીલર ચાલકોના મૃત્યુમાં આશરે 8% લોકોનો વધારો વર્ષ 2022માં જોવા મળેલ છે, જે 95,000 મૃત્યુ નજીક હતો। વર્ષ 2022ના આંકડા મુજબ રોડ અકસ્માતના 1,68,491 મૃત્યુ પૈકી 44% ટુ વ્હીલર ઉપર જવાવાળા હતા। વર્ષ 2023માં ભારતમાં કુલ ફેટલના 44% ટુ વ્હીલર ચાલકો અને પાછળ બેસેલાના થયા હતા। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના સૂચના અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ નવના માર્ગદર્શન મુજબ આજ રોજ અમે હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોની વિરુદ્ધમાં હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોને અમે સમજાવી રહેલ છીએ, ફૂલ આપીને એ લોકોને તેમના જીવનનું મહત્વ સમજાવી રહેલ છીએ અને જે એક્સિડન્ટના અને ફેટલ અકસ્માતના આંકડાઓ છે કે જેમાં હેડ ઇન્જરી થયેલી હોય છે એવા આંકડાઓ તે લોકોને બતાવી અને એનું મહત્વ સમજાવીએ છીએ। ત્યાર પછી આવતા સમયમાં અમે સ્કૂલ, કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈ અને ત્યાં પણ લોકોને આ બાબતનું કેમ્પેનિંગ કરનાર છીએ અને સાથે સાથે અમે એન્ફોર્સમેન્ટ પણ કરનાર છીએ। રોંગ સાઈડમાં જે લોકો આવી રહેલ છે એ લોકોના વિરુદ્ધમાં તો અમે FIR જેવા સખ્ત પગલાં ઉપાડનાર છીએ। ગુલાબ આપવામાં આવ્યો છે, શું કહેશો? જે શરૂઆતનો તબક્કો છે એટલે અમે એ લોકોને કેમ્પેન કરવા માંગીએ છીએ, સંદેશ આપવા માંગીએ છીએ અને ત્યાર પછી અમે દંડાત્મક કાર્યવાહીનું સખત પગલું પણ ભરનાર છીએ, એનો મેસેજ આપવા માંગીએ છીએ। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।